બોલો સારું જો ભાઈ આવડો મળી જશે રાજભાઈ જો ભાઈ ગાયત્રીમાં જઈને આવ્યા ને તો આવડા હાડીને ખરીદી કરી જાય રાગીતા જો આમ બહાર નોખી નોખી પડે દુકાન અમારે દુકાન કરવાની છે ભાઈ હાડીઓની જો આમ કેટલી હાડી તરી લાવ્યા અમે જતા ગાયત્રીમાં બધે આટા મારવા બધા ગીતા ને મારા ભાઈ ને મારા ભાભી ને બધા જેલા હતા અમે નહોતા જા તો એવડે લોકો હાડીઓ લાવ્યા છે આખો કેટલી બધી લાવ્યા આમ જોવો ખરી પણ કેટલી બધી છે કાંઈ ઓછી છે હાડી તરી હાડી લાવ્યા કાલી તરી લાવ્યા ને તરી સાડી આવી ગઈ છે ભાઈ હવે અમારે છે ને દેહમાં જવાનું છે શૂટ નહીં કરાવવાનું હાડીઓ જોઈને જ છીએ હા મેડમ ખોરી છે બેસી જાઓ અરે હું ન આવડે પપ્પા ગોઠવતા તો હું વાત કરો આવડે કે બા કાંઈ નહીં સારું હાલો મળ્યા પછી પાછા તમને હવે તો આપણે છે ને નવીનભાઈની શોપે આવી જાય ઓપનિંગ હતો એટલે જો આપણે અરવિંદભાઈના ભાઈ છે રૂપાબેન છે ઓલા ભાઈ છે ભાઈનું નામ તો નહીં આવડતું આ અરવિંદભાઈ છે જો હા હો અને આવ સુરતના ફેમસ એવા કેરેક્ટર આપણે ભાવબેન વાઘેલા હા જો આમ તમે હે ને અહીં વિઝિટ કરજો રૂપા અરવિંદ શોપનું નામ છે ભાઈ બધાને આવવાનું છે અહીંયા ખરીદી કરવા આપણે અભયનગરનો ગેટ પડે ને આગળ જ છે હેતલ સાડી છે ને એ શેરીમાં છે હેતલ સાડી છે ને એ શેરીમાં ત્યાં આવીને તમે ખાલી ખાસા અહીંયા જો ભાઈ દેવભાઈ છે બહાર છે ભાઈ હું તમને છે ને ખાલી સાડીની શોપની દુકાનનું બતાવી દઉં તમે આવી જાઓ એટલે બા આવી આવો હા છે રૂપા અરવિંદ સાડી શોપ પછી જાવ અંદર હું આવું કૌશિકભાઈ બાંભણી આવી ગયેલા છે ભાઈ ઓપનિંગમાં તો હવે ક્યારે ઘરે ક્યારે આવો તો હાલો કતારગામ બાજુ આવો તો વયું જવાનું છે વયું જવાનું છે તો આ બધા આવે છે પણ કોઈ ઘરે નથી આવતા ભાઈ હા તો આવો હાલો મેળા પછી ના ભાઈ આ કૌશિકભાઈ ની તો ભાઈ ઘણી વાર ભેગા થઈ જ જાય આપણે કાંઈ નહીં હાલો હવે આપણે એને અંદર જઈએ ભાઈ અરવિંદભાઈ ના બાપા છે હવે આવડા છે ને દુકાનો ખોલવા મીણા છે વાત પૂછવામાં બધા ફેમસ થઈ જાય ભાઈ તો હવે તમે આવશો રૂપાબેન કે બાટલો લેવા આવશો કે બોલો સારું જો ભાઈ આવડો મળી જશે રાજભાઈ બધા તો કાંઈ નહીં હાલો હવે એ બધા ને એક આપણે વિઝિટ આવે રૂમે પછી ખબર પડે આવ્યા તો ને બધા આટા મેરા કરે ગાયત્રીમાં આયા તાયા બધું હવે જમવા બહુ જાય ભાઈ આઘું કાંઈ ના પડતો અહીંયા છે હવે થોડું હીરાબા ગોટો એટલે આવે ત્યાં સુધી તમે હો પાકું આવજો અને હે ને એક મારા બેન હે ને તમારા મોટા ફેન છે તમારી એન્ટિંગ બેન્ટિંગ હે ને એટલું ગમે ને ડાયલોગ પણ એ ગાડી વાહે નો બે બીક બહુ લાગે હાલો એને છે ને હવે પછી મેળા સારું રાજભાઈ આવજો તમાર ભાઈ 12:30 ખાધેલા ભાણા 4:30 ઉઠકે દવાઈ 12:30 ખાધો ને 4:30 થાંભળા ઉઠક્યા મારે હું લઉં તો પાછો હવે કેટલા વાગ્યા અત્યારે 4:30 છે ઘડિયાળમાં 12:30 ખાઈને ભાણા મૂકીને હોઈ જ જઈએ જાગી જ આગળ ભાણા હવે ઉઠકે હે હવે ભાઈ દવા અમારે સુરતમાં અમે રહીને આવું છે અમારે હા દેખે જાઓ હામો જાઓ બેઠી થાંભળા ઉઠકે રવિવાર છે બે રૂમે તો રૂપાની ઓલ રૂમે ગયેલા આ રૂમ આવું હાલા કરે ને હવે અમે જઈએ છીએ બેમાં બેદીમાં પછી નાન્યા રહેવાનું છે મહિનો પછી આવવાનું છે સુરતમાં તારી તો આવે ને ભાઈ એને થમું થયું ને આવવાનું એ ન મારે એકલા શું કરું ખાવા કોણ આપે મને ખાવા કોણ આપશે એ તો આપે જ તે પછી તમે ન આપે તો પછી માં તો આપે જ હતી ને ખાવા કાંઈ નહીં હારો તો મળ્યા પછી તમે